નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મોરબીમાં એક દુઃખદ ઘટના બની છે, જેમાં મોરબી વસંત પ્લોટમાં આવેલા રોયલ પેલેસમાં ચોથા માળે રહેતા અને હાર્ડવેરના ધંધા સાથે જોડાયેલ હરેશભાઈ દેવચંદભાઈ કાનબારે તેમના પુત્ર અને પત્ની સાથે સામૂહિક આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે। માતા પિતા અને પુત્રએ ફ્લેટમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે। આ ઘટનાને પગલે વિસ્તારમાં તંગદિલી સર્જાઈ હતી। આ ઘટનાની જાણ મોરબી એસપી રાહુલ ત્રિપાઠીને થતા એ ડિવિઝન પીએસઆઈ એ જાડેજા અને જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે દોડી ગયા હતા। આ ઘટના સ્થળેથી પોલીસને સુસાઇડ નોટ મળી આવી છે। સુસાઇડ નોટમાં મૃતક દ્વારા આ મોત માટે કોઈ જવાબદાર નથી અને પોતે જિંદગીથી કંટાળી આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો છે। હાલ મોરબી એ ડિવિઝન પીઆઈ જાડેજા દ્વારા મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે। તો મિત્રો, આ હતી આજની સૌથી મોટી ખબર। ચેનલ પર નવા છો તો વિડીયોને લાઇક, શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।